ભાઈ પાણીનો પ્રેશર ફૂલ છે. આપણે એક જણાને પાણીમાં ઉતાર નાખ્યું હતી. પાણીમાંથી ગાય ગા જાર મિલાવતો હવે માથે ક્યાંય જગ્યાએ નથી. જાર અહીંયા જારવાળા આજ મલક ને એને આવ્યા 6-7 જણા આવ્યા. બધા લાઈટ ભરે માથે એક મચ્છી દેખાય છે આમ બાજુ. શું છે હરાળી? અહીંયા આપણે થઈ ગઈ કાણુલી છે. જારમાં છોડ આવી ગયો. જાર બંધાઈ ગયો. આપણે કેટલા જાર લેવા? 4 જાર બંધાડા. કાલે 3 બાંધો ને. પાણી સા સુકાઈ ગયો છે. તો કેટલા સુધી પાણી નીકળે? હવે 20 લાગી ગઈ છે. કેટલોક ભરાઈ ગયો પાણી. હાલો હવે કામ કરીને નાઈને થાકી ગયા છો. હવે ગાંઠિયા ખાતા આવીએ. હાલો થાવ ચાલુ થાવ. કેમ છો ભાઈ લોકો? સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. આજે આપણે ગોલના જાર પર બાંધોના ઓળકી લઈ લીધી. ઓળકીમાં બોરા બધા ચડાવી દીધા જારના. બધા આપણે ચડી જશું. ઓળકી ડૂબી જશે એટલે અમે 3 જણા હાલીને જશું. હુસેન ને યાસીનભાઈ. આજે અમરભાઈ આવ્યા નથી. હજી એક બોરો વાં પડ્યો છે ઓલી ઓળકી ઉપર. એ ઉપાડીએ છીએ. અકબર ને પપ્પા ઓળખી છે. આપણે હાલ્યા જશું. હાલ્યા જાય વાં ઉભા રહીશું પાણીમાં. પાણી ઓછું થાય એટલે જા નાખવાનું ચાલુ કરી દઈશું. હાલ્યા જાય આપણે. ત્યાં જો જમીન નથી દેખાતી. હવે સારો હવે ઓલા પાટલું પહેલ છે. લેંગો નથી એટલે ચાવી પડવાની છે. બીક નથી હવે. કાલે હાલ્યા જાય હવે બારે જા નાખે. પાણી ઘણું છે. કાલ કરતા ઘણો પાણી છે. જ્યાં ઉપર બેસવાની જરૂર છે થોડી વાર. આપણે વાં તો ઓલા લંગર નાખીને બેસી જશે ઓળખી. આપણે પહોંચીએ હાલીને પપ્પાને ઓળખી ત્યાં બેઠા જ બારે. અમે 3 હાલીને પહોંચી આવ્યા. જો આ થોડા ઘરથી મોરાવીને ઓલા તો સુઈ ગયો લાગે. જોતા બસ હાલે ઉભો થા. સવારો થઈ ગયો. પાણી ત્યાંથી સુકાઈ જશે. સાહેબ ત્યાંથી પાણી સુકાઈ જશે. હજી બારે નથી કાઢતો. દેખાય જ બોજો. ગોળ ને જાર બાંધવાનો બોજો એ રહ્યો. આ દેખાય છે. ભાઈ પાણીનો પ્રેશર ફૂલ છે. આપણે એક જણાને પાણીમાં ઉતાર નાખ્યું હતી. પાણીમાંથી ગાય ગા જાર મિલાવતો હવે પાણી સુકાઈ ફૂલ સ્પીડ. ઓળખી બાજુમાં લેતા આવીએ. કેમ કે આપણે અહીંયા ગોળના જાર બાંધવાના છે. તો પાણી સુકાયા પછી માંડી નાખી જાર. પાણીમાં સ્પીડ એવી છે ને જાર આમ વાકાન ચુકાન થતા હોય પાછળ. હવે આમ સીધો જવા દે. હવે બોલાય ના મારો. હવે આપણે આમ જાર મિલાવતા જાય. એક જણાને પાણીમાં ઉતાર નાખ્યો. એ જાર મિલાવતો હવે આટી આંગરા ઝીણી મચ્છી માટે. પછી પાણી સુકાઈ જાય પછી આપણે ગોલ પીસના જાર અહીંયા બાંધી નાખીએ. હજી આપણે 4 વાગે 4, 4:30, પોણા 5 થાય ને એટલે આપણે જારનો પ્રોસેસ ચાલુ કરી દઈએ. ઝીણી મચ્છી થોડીક આવી જાય ને આપણે જાર મિલાવી દઈએ. આજે લઈ નતા આવવાના પણ મેં કીધું લઈ જાય ભેગા. રોગામાં બેઠા હશું તો આવ્યું. આપણે બોયો દેખાય અહીંયાનો. यहाँ जैसे मोरा में हला ओळखेला बाजूમાં
હવે શેડો રહ્યો છે જાર પૂરા થવા આવ્યા પૂરા થવા આવ્યા દેખાયા ઢોલના જાર માથે રહી ગયો લાગે કાંઠામાં બારોબાર કહેવા છે માથે ક્યાંય જગ્યાએ નથી યાર અહીંયા જારવાળા મલક ને એને આવ્યા 6-7 જણા આવ્યા બધા લાઈટ ભરે માથે બધા એક બે જણા પૈસા બારોબાર નીકળી એટલે આપણે હુસેનભાઈના જાર નખાવી દીધા ને પછી આપણા જાર નાખી દીધા. હવે અકબર પપ્પા જાય છે ગોલુના જાર જગ્યા ઉપર એ આયલા જાય આમ બાજુ છે આપણી જગ્યા જ્યાંથી જાર બાંધવા ને ત્યાં જઈને ઓળખી રાખીએ છીએ પછી આપણે જાર ઉપાડી જાય એની પાસે જાર બાંધવા માટે એ લોકો આપણા જાર જોઈએ અહીંયા દેખાય છે ત્યાં નાખ્યા જ પાણી ઓછું થાય એટલે પછી આપણે ઉપાડવાનું ચાલુ કરી દઈએ. ઉપાડવાનો વિડીયો આપણે નહીં બનાવી શકીએ કેમ કે આપણે એકલા છીએ આજે ઉપાડવા ટાણે પછી ઉપાડવાનો વિડીયો નહીં બનાવી શકીએ પછી આપણે જારમાં દેખાડી દઈશું મચ્છી આવી હશે ને તો જાર ઓલા ઊંચા કરીને ઉપાડવાનો વિડીયો આપણે બનાવી શકશું નહીં કેમ કે એકલો છું આજે જાર ઉપાડવા માટે હુસેનભાઈ ને યાસીનભાઈ એના જાર ઉપાડશે એટલે એ વિડીયો આપણે શૂટ નહીં લઈ શકીએ. એક જણો હોત ને ભેગો તો વળી જાર ઉપાડવાનો વિડીયો શૂટ લઈ લેતા. તો ભાઈ લોકો આપણે આ બાજુના છેડે જઈએ છીએ જાર ઉપાડવા માટે જો અહીંયા મચ્છી અહીંયા છે કે નહીં દેખાય અહીંયા મચ્છી આપણે આમ બાજુ વધારે આવી ગયા. પપ્પાને કીધું કાલે ઓલી બાજુ હતી વધારે મચ્છી આ ચાંદલીનો ઘેરો ધરે છે એ જાય આવી ગયા ચાંદલી. આજે મને લાગે કાલ કરતા ઓછી મચ્છી આવશે કેમ કે મચ્છી ઓલી બાજુ વધારે છે. ઓલી બાજુ આજે ઘણા બધા ગોતી આવ્યા હતા મચ્છી મારવા તો પપ્પાએ કીધું આપણે અલગ જગ્યા પર વહી જાય. આમ બાજુ વધારે આવી ગયા આપણે પપ્પાના કહેવા ઉપરથી આજે મને લાગે કાલ કરતાં ઓછી મચ્છી આવશે. મચ્છી દેખાતી નથી જારમાં આટલી બધી પડવા ટાણે ખબર પડશે હોય કેવી ગાવી પડવા ટાણે વિડીયો શૂટ નહીં લઈ શકીએ આપણે. અહીંયા આપણો જારનો છેડો છે પડવાનું ચાલુ કરીએ હવે આપણે મચ્છી જાર ખુલ્લા છેડે જઈને હવે પડવાનું ચાલુ કરી દઈએ. સેવાર ઉગો પેડો ત્યાં લોકો પાંદડો સેવાર તો ભાઈ લોકો આપણે જારના છેડા ઉપર આવી ગયા. આપણો જારનો છેડો ને આપણે બોરો બાંધી લીધો. હવે જાર આપણે ભરતા આવીએ. અહીંયા કંઈક મચ્છી દેખાય છે આમ બાજુ શું છે હરાળી અહીંયા આપણે હતી કંઈ કાણુલી જાર ઉપાડવાનો તો આપણે વિડીયો શૂટ લઈ નહીં શકીએ પછી કાઢવા ટાણે તમને મચ્છી દેખાડું. વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો એમ કે જાર ઉપાડવા ટાણે આપણે એકલા છીએ. હા છેડામાં મોટી કામલી આવી ગઈ ગઈ રહી વાં છેણી છે આપણો જારનો છેડો ભરવા માંડીએ આપણે જાર બોરા પછી જાય પપ્પાને અકબર પાસે લાઈક કરીએ જો એના આગળ જવું પડશે આપણે જાર બંધાવવા માટે. તો ભાઈ લોક જાર ઉપાડીને આપણે આવી ગયા પપ્પાને અકબર પાસે જાર બાંધવાનું ચાલુ કરી દીધું છે ગોલુના જાર.
બાંધતા જજો. હવે આપણે એને મદદ કરાવતા જાય. પાછા આપણે જાર બાંધીએ છીએ. ઓલી ફેરે આપણે સવાર પડી ગયો હતો એ લીલો સવાર હાલે છે. હવે કાલે જોશું સવાર નહીં પડે તો બીજા બાંધશું નગર પાછા ઉપાડવા પડશે આપણે જાર. આ ઝીંગો હે વહી ગયો અંદર પાણી. જારનો છોડો આવી ગયો. જાર બંધાઈ ગયો. આપણે કેટલા જાર લેવા? 4 જાર બંધાડા જી. કાલે 3 બાંધો ને આપણી જગ્યા થઈ જાય કમ્પ્લીટ. આજે અહીંયા છોડો પહોંચ્યો આમ બાંધતા હોય આપણા જાર. હજી આમ બાજુ 3-4 જશે. આમ છે ને હજી 2-3 પાણા ઘટે છે. એ મોજામાં આડાવડા થઈ ગયા છે. હજી ગોતવા પડશે. અને હુસેનભાઈ જઈને આ પાણા ગોતીએ. બીજા અહીંયા અમુક રહી ગયા છે વચમાં 2-3 બાંધવાના. અકબર ને પપ્પા બાંધી આવે ને અમે અહીંયા ગોતવાના છે. ગોતી નાખી હાલ આપણે ઓલા ગોતી આવ્યો ઓલી બાજુ છેડા. જો આવી રીતના આપણે બોયો બાંધી નાખશું પાણામાં. અહીંયા બાજુ ગોતવાના આધા બાંધલ છે. પાણી ઉઠશે. પાણી સા સુકાઈ ગયો છે. તો કેટલા સુધી પાણી નીકળે? હવે વીર લાગી ગઈ છે. ગટલો ભરાઈ ગયો પાણી. પાણી ભરાય પછી આપણી ઓળખી પહોંચે પછી છડાવીને આપણે આ યાસીન ને અકબરભાઈ ને મોકલી દઈએ. અકબરભાઈ ને વળી પાછું ગામે પહોંચવાનું ને યાસીનભાઈ ને બોટુભા જવાનું. આપણે ભાઈ પાણી ભરાય પછી ઓળખી લઈને આયલા જશું. હું ને હુસેનભાઈ રોકાણા તે બાકી બધા વહી ગયા ઘરે. પાણી ભરાયા પછી જો આપણે ઓળખીમાં પડી આયલા જાય. પછી પાણીની સ્પીડ ફૂલ છે એટલે વાર નહીં લાગે પાણી ભરાતા. જોતા પાણી આવેલો જાય સ્પીડમાં. પાણી ભરાતું જાય પછી આપણે ઓળખી લઈને હાલતા થઈ જાય. તો આજનો આપણો વિડીયો અહીંયા પૂરો થાય. મચ્છી તો આવે ઓલા લઈ ગયા એટલે વાંધે જઈને કાઢીને પાછી વાંચ સોદો મારી નાખશે. આપણે પહોંચશું એટલે મચ્છી એકે જોવા નહીં મળે. કરીને આવીએ જ આપણે હુસેનભાઈની બોટ ઉપર ને જો આ મૂરો ઘસામાં ચાલુ છે. બોટ હવે ઉપર ચડાવવાની છે. બધા એ ભાઈઓ છે ને એના ખલાસીને મૂરો ઘસે રાખે જાય. આપણે બોટ પર 2 બોટું ટપવાની છે. 3જી બોટ એની છે. હાલો હવે ઠેકતા જાય બોટું. આ ગોળી શૌચાલય કરવાની. તમે બોટુના વિડીયા જોતા હશો. બોટુના વિડીયા બનાવે છે એમાં તમે જોયું હશે. જોયા ભૈયા. ઓય તમે નાવ કે કામ કરો છો? હા આપણા બે જો ફિશિંગ માં જાય ડાયરેક્ટ ક્યાં કામે લાગી ગયો બિચારો કામુડા છોકરા. ઓલો સાઈડ આવ્યો તો ફિશિંગ કરવા. એ મોઢું લખાડે. શરમ આવે છે ને કામ કરતા કરતા. ક્યાં ગયો? કાઢતા ને બારે કાઢતા. ઓલી બાજુ ભાગી ગઈ. ઓ આ ટપ્પી તો વસમી છે. પાછું ચડાશે ને અહીંયાથી. હવે સાહેબ નીકળ્યો. હવે કામ પૂરું થઈ ગયું. જો નાવા જાય બાર. એ મોઢું કાં લગાડે તું? સાહેબ ને ઉપાડીને ઘા કરો. હાલો હવે કામ કરીને નાઈને થાકી ગયા છો. હવે ગાંઠિયા ખાતા આવીએ. નાસ્તો કરતા આવીએ. હે તો ઓલાને પૈસાથી મતલબ હોય ને. પાણી વાળો હોય કે તું પાણી વાળો હોય કે પેટ્રોલ વાળો હોય. ઓલાને પૈસાથી મતલબ છે. પૈસા ગમે ના વાળો હોય બેસાડી દે હોટલમાં.
આ હું જે નથી ચડાતું હાથ દઉં જો ખાલી સાઈડ ને જોઈ લે અને આર્મી માં મોકલવાની જરૂર છે ખોટો વખાણ કરી નાખ્યો પગ લપસી ગયો પાછો ચડ વિડીયો કટ કરી નાખો હાલ પાછો ચડ આવી યાર ગઠિયા ખાવા કેટલો કિલો જોઈ જશે સાહેબ કિલો થઈ જાય સાહેબ કિલો નહીં થાય બસ તો 1.5 કિલો કિલો જશે 1.5 કિલો 1.5 કિલો 200 ગ્રામ મંગાવ આવે 200 ગ્રામ ખાઈ લે પછી પાછા મંગાવી લે પછી ભાઈ ઓલો બનાવે ત્યાં સુધી આપણે બેસવું એ એક બેગ ઓર્ડર દઈ દે હાલો થાવ ચાલુ થાવ હાલો સાહિદભાઈ ને વધારે ભૂખ લાગી ચાલુ થઈ જાવ વધારે કામ કર્યું સાહિદભાઈ દીએ જાય શાંતિ રાખો નથી હજી આવે છે આજનો વિડીયો આપણો પૂરો થાય વિડીયો મજા લાઈક છે ને સબસ્ક્રાઇબ ઠોકતા જાજો મળશું આપણે બીજા વિડીયોમાં